1923થી ભુજમાં કાર્યરત અને વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા પૂરી પાડનાર શ્રી ભુજ લોહાણા બોર્ડિંગ તેમજ ભુજ શહેરને 2018થી અંગ્રેજી માધ્યમની શાળા આપનાર ટ્રસ્ટને તેના 101 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં આ પ્રસંગે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિલય અંજારિયા, ટ્રસ્ટીઓ હરિલાલ જયરામ ઠક્કર, શ્રી મગનલાલ જીવરામ ઠક્કર, શંકરભાઈ સચદે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ટ્રસ્ટી મંડળના સદસ્યો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી લોહાણા બોર્ડિંગના શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંસ્થાના યોગદાન અંગે માહિતી આપવામાં આવી હતી। ટ્રસ્ટીઓએ ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી। હું એવું કહીશ કે સંગમ માત્ર પ્રયાગરાજમાં જ નથી, અહીં પણ સંગમ છે। સંકલ્પ, સમર્પણ અને સફળતા, અને એ પણ શિક્ષણ ક્ષેત્રે। તો મને કચ્છી હોવાને નાતે ગર્વ છે કે ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે। એટલું જ નહીં, પણ 101 વર્ષ સદી ફટકારી છે અને હજી પણ શિક્ષણની જ્યોત પ્રસરાવતી રહેશે, એ મારી શુભેચ્છા છે। આપણે સદભાગી છીએ કે આજે આપણે શતાબ્દીના પ્રસંગે 101 વર્ષ થયા આ સંસ્થાને, એ ઉજવણી માટે આપણે એક કચ્છી ચીફ જસ્ટિસને બોલાવ્યા છે। આજે કર્ણાટકના ચીફ જસ્ટિસ છે, પણ કચ્છી છે એ વાતનો આપણને ગર્વ છે। કચ્છ માંડવીના છે, પણ હિન્દુસ્તાનની 18 હાઈકોર્ટોમાં 2 ચીફ જસ્ટિસ કચ્છી થયા। તેમાં પહેલાં હતા મોહમ્મદ કરીમ ચાગલા અને બીજા છે આપણા વિલયભાઈ અંજારિયા। આ પ્રસંગે મારા પ્રમુખ સ્થાનેથી આ પ્રસંગ ઉજવાય છે એનું મને વધારે ગર્વ છે, અને હોઈ શકે, હોવું જોઈએ, કારણ કે આવી વિરલ વ્યક્તિ આપણને મળી છે આ પ્રસંગે। એના માટે હું મને પોતાને બહુ સદભાગી ગણું છું અને આ સંસ્થાને બહુ સદભાગી ગણું છું। મારું નામ લલિત બી કોટક, હું અહીં ભુજ લોહાણા બોર્ડિંગમાં લોકલ ટ્રસ્ટી છું અને સ્કૂલમાં ચેરમેન અને ટ્રસ્ટી છું। અમારી જે આ ભુજ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ જે છે એની સ્થાપના 1923માં થયેલી। અમે 101 વર્ષ પૂરા કર્યા છે। એ નિમિત્તે આજે અમે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। અને 1923માં આ ટ્રસ્ટની સ્થાપના થઈ અને લોહાણા વિદ્યાર્થી ભવન ભુજમાં ચાલુ કરવામાં આવ્યું। એ પાછળનું કારણ એ હતું કે એ સમયમાં કચ્છમાં શિક્ષણ માટે કોઈ જ વ્યવસ્થા નહોતી। ઇન્ટિરિયર કચ્છની અંદર બાળકોને અભ્યાસ કરવો હોય તો સ્કૂલની વ્યવસ્થા નથી, માત્ર ભુજમાં એક ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ હતી। તો એ સમયે અમારા જે માવજી ગોવિંદજી ઠક્કર, જે ઓરિજિનલી કચ્છના પણ બોમ્બેમાં સ્થાયી થયેલા, તેમણે વિચાર આવ્યો કે આપણે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે તો એ માટે એમને ભુજની અંદર રહેવા જમવાની વ્યવસ્થા મળે એવા એક વિદ્યાર્થી ભવનની સ્થાપના કરીએ। આ વિચાર એમણે સ્થાનિક શ્રેષ્ઠીઓ પાસે મૂક્યો અને ભવાનજી હિરજી વકીલ અને કરશનજી માસ્તર, જે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર ટીચર હતા, એમને કીધું કે જો તમે જવાબદારી સ્વીકારતા હો તો આપણે ભુજની અંદર લોહાણા વિદ્યાર્થી ભવન ચાલુ કરીએ। આવી રીતના 1923માં વિજયાદશમીના દિવસે ભુજ લોહાણા બોર્ડિંગની સ્થાપના થઈ। ભીડ બજારમાં ભાડાનું મકાન લઈ અને એની અંદર વિદ્યાર્થીઓને રહેવા જમવાની બધી વ્યવસ્થા આપી। આમ ધીરે ધીરે વ્યવસ્થા મળતા ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભુજ આવતા થયા અને ડિમાન્ડ વધવા માંડી। એ દરમિયાન એક અમરબેન કરીને તુંબડીના બેન હતા, એમણે વોકળા ફળિયા મધ્યે પોતાની એક હવેલી એ દાનમાં આપી વિદ્યાર્થી ભવન માટે। એટલે ભીડમાં ભાડાના મકાનમાંથી વિદ્યાર્થી ભવન પોતાના મકાનમાં આવ્યો અને જ્યાં 40-45 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એટલી સગવડ થઈ। ત્યાર પછી આ વ્યવસ્થા મળવા માંડી એટલે શિક્ષણની ભૂખ પણ વધી અને વધારે ને વધારે વાલીઓની ઈચ્છા થઈ કે અમે પણ અમારા બાળકોને ભણાવીએ। એટલે છગનલાલ પારેખ, માવજી ગોવિંદજી ઠક્કર અને હરિયાણી સાહેબ, આ લોકો બધા સાથે મળી અને મહાદેવ નાકાબાર, જ્યાં આપણે અત્યારે બેઠા છીએ, એ લગભગ 2-2.5 એકર જેવી જમીન
વેચાણથી લીધી અને એની અંદર એક સુંદર ભવનનું નિર્માણ કર્યું. 1962માં એક નવું આલિશાન મકાન બન્યું, જેમાં 80 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એવી સગવડ આપવામાં આવી. એ સમયે મકાનનું બાંધકામ ખૂબ જ સરસ થયેલું. એ મકાનમાં બગીચો જે હતો એ એક ભુજના જોવાલાયક સ્થળ તરીકે એની ગણના થતી હતી. પણ 2001ની અંદર જે ભૂકંપ આવ્યો તો એને કારણે અમારા મકાનને ખાસ કોઈ અસર થઈ નથી, પણ બોમ્બે સ્થિત અમારા ટ્રસ્ટીઓને એક ડર રહેતો કે આ ભૂકંપની અસર હેઠળ આવેલું મકાન એની અંદર વિદ્યાર્થી ભવન કેમ ચાલુ રાખવું. એટલે અમારા અત્યારના જે ચેરમેન છે એ હીરાલાલભાઈ ઠક્કર કે જેઓ બોમ્બેમાં એડવોકેટ છે, એમના તરફથી 1 કરોડનું દાન આપવામાં આવ્યું અને પાછળના ભાગમાં વિદ્યાર્થી ભવન સંતોકબેન જયરામ વિશ્રામ લોણા વિદ્યાર્થી ભવન નું મકાન બનાવવામાં આવ્યું. 2017માં બધા ત્યાં શિફ્ટ થયા. ત્યાર પછી આ જૂનું મકાન જે હતું એ સરસ હતું, બાંધકામ સારું હતું, ભૂકંપની ખાસ કોઈ અસર હતી નહીં, એટલે એનો સદુપયોગ કેમ કરવો. તો વિચારણાને અંતે એવું નક્કી થયું કે ભાઈ અત્યારે મીડિયમ વર્ગના લોકો જે છે તે પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવા ઈચ્છે છે, પરંતુ શાળાઓની ફી એટલી બધી હાઈ હોય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં. એટલે સરકારશ્રીના ધારાધોરણ મુજબની જે મિનિમમ ફી હોય એ ફી સાથે અમે 2018ની અંદર ઇંગ્લિશ મીડિયમની નર્સરી અને સ્કૂલ ચાલુ કરી. આજે અમારી શાળામાં લગભગ 525 કે 526 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નર્સરીથી કરીને ધોરણ 10 સુધી અમારી શાળા છે. આવતે વર્ષે અમે 11મા ધોરણ માટે પરમિશન લેશું. 12મા ધોરણ સુધીનું અમારું લક્ષ્ય પૂરું થાય ત્યાર પછી જો સરકારશ્રીના નિયમોમાં આવતું હશે અને સરકારશ્રી તરફથી અમને પરમિશન મળશે તો અમને આ જ કમ્પાઉન્ડની અંદર કોમર્સ અને આર્ટ્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમમાં શરૂ કરવાની છે. મારા ધ્યાન મુજબ ભુજમાં અંગ્રેજી માધ્યમની કોલેજ નથી, તો અમને એની પહેલ કરવી છે. આ અમારું લક્ષ્ય પૂરું થાય પછી અમને એવી ઈચ્છા છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં કચ્છના વિદ્યાર્થીઓ એ સ્થાન ઓક્યુપાય કરવું જોઈએ, ઉચ્ચ પોસ્ટ ઉપર કચ્છના વિદ્યાર્થીઓ દેખાવા જોઈએ. એ માટે અમે અહીંયા IAS, IPS અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું એક સેન્ટર ઊભું કરવા માગીએ છીએ, જ્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. આની અંદર પછી દરેક જાતની કોમ્પિટિટિવ એક્ઝામ્સની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. આ અમારું લક્ષ્ય છે અને એ માટે અમે સ્પીપા ગાંધીનગર કે દિલ્હીના જે ટોપ લેવલના IAS, IPS માટેના ક્લાસીસ છે એમની સાથે વાતચીત કરી ને એની સાથે અમારું જોડાણ કરશું કે જેથી કચ્છના વિદ્યાર્થીઓને કચ્છથી બહાર ન જવું પડે અને અહીં બેઠા બેઠા જ એમને ઉચ્ચ કક્ષાનું ટ્રેનિંગ મળી રહે અને આપણા વધુને વધુ વિદ્યાર્થીઓ કચ્છના આગળ આવે, IAS, IPS થાય અને ખૂબ જ આગળ વધે એવી અમારી ભાવના છે. ભુજ લોહાણા બોર્ડિંગ પોતાના અસ્તિત્વના યશસ્વી 100 વર્ષ પૂરા કરી અને 101મા વર્ષમાં પદાર્પણ કરે છે ત્યારે આજે શતાબ્દી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકશો કે સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં હાજર છે. શહેરના નામાંકિત ડૉક્ટરો, ઇજનેરો, વકીલો, રાજકારણીઓ એ પણ ઉપસ્થિત છે. થોડી વારમાં ચીફ ગેસ્ટ માનનીય શ્રી અંજારિયા સાહેબ પધારશે એટલે કાર્યક્રમની શરૂઆત થશે. આ સંસ્થા અગાઉ વોગડા ફરિયામાંથી ત્યારબાદ અહીં આવી અને છેલ્લા 100 વર્ષ દરમિયાન હજારો મારા જેવા હજારો વિદ્યાર્થીઓએ, હજારો બોર્ડર્સે આ સંસ્થામાં રહેવાનો અને જમવાનો લાભ લીધો છે. અને આ સંસ્થામાં રહી અને જેમણે અભ્યાસ કર્યો હોય એમાંથી ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, ઘણા એન્જિનિયર થયા છે, ઘણા વકીલ થયા છે, ઘણા ડૉક્ટરો થયા છે. એ બધા આજે સાધન સંપન્ન છે. અને ખાસ કરીને વાત કરું તો જે મુંબઈમાં વસતા ટ્રસ્ટીઓ છે અને મુંબઈમાં વસતા દાતાઓ છે એ આ લોહાણા બોર્ડિંગ અને ભુજ ઇંગ્લિશ સ્કૂલ, BLB સંચાલિત ઇંગ્લિશ સ્કૂલ બંનેના વિકાસમાં સારો રસ રહ્યા છે, સારું યોગદાન આપી રહ્યા છે. એટલે આજે ચીફ ગેસ્ટના વરદ હસ્તે એ લોકોનું સન્માન કરવામાં આવશે. ચીફ ગેસ્ટ સુવેનિયરનું વિમોચન કરશે અને પ્રેરક ઉદ્બોધન કરશે.